અમદાવાદથી બધા આવો છો, બરોબર છે. છેલ્લા 29 વર્ષથી આ સેવા આપીએ છીએ. અમે એનાથી પ્રેરિત થઈને દર વર્ષે કંઈક સારું કરીએ, કંઈક સારી સેવા કરીએ અને રણછોડરાય કૃપાની ભક્તો પર ને અમારી પર બની રહે એ હેતુથી અમે આ કરીએ છીએ. તો મિત્રો સૌપ્રથમ અહીં જોશો કે આ દાબેલી છે, તો કેટલું મોટું અહીંયા આગળ પાત્રની અંદર ભક્તો માટે અહીંયા આગળ દાબેલી બનાવીને મૂકવામાં આવેલી છે. મિત્રો અહીંયા આગળ જોઈ રહ્યા છો ચોખ્ખા ઘીનો પ્યોર ઘી એનો આ ડ્રાયફ્રૂટવાળો શીરો અહીંયા આગળ બનાવ્યો છે. એ પણ ભક્તોને પ્રસાદ રૂપે અહીંયા આગળ આપવામાં આવે છે. જેવો ભગવાનને આપણે થાળ જમાડીએ છીએ એવી જ બધી વસ્તુઓ સાથેનો થાળ અહીંયા આગળ જમાડવામાં આવે છે. એટલી ભાવપૂર્વક ભક્તિ કરવામાં આવે છે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ કે જમવામાં અહીંયા આગળ ફાફડા અહીંયા આગળ બની રહ્યા છે ગરમા ગરમ અહીંયા આગળ. જય રણછોડ, જય રણછોડ. કૃષ્ણ કનૈયા દ્વારિકા દેવની જય. નમસ્કાર મિત્રો, જય રણછોડ. અત્યારે મિત્રો લાખોની સંખ્યામાં ભક્તો ફાગણી પૂનમ નિમિત્તે ડાકોરના ઠાકોર ભગવાન રણછોડરાયના દર્શન કરવા દૂર દૂરથી પદયાત્રા કરી ડાકોર તરફ પહોંચી રહ્યા છે. તો આજના વિડીયોમાં તમને ભક્તોના દર્શન કરાવીશું તથા ડાકોર પદયાત્રા માર્ગમાં ચાલતા વિવિધ સેવાકીય કેમ્પની પણ મુલાકાત લઈશું. તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દો અને વિડીયોને પૂરેપૂરો જોજો અને સારો લાગે તો લાઈક અને શેર કરી કમેન્ટમાં જય રણછોડ જરૂરથી લખજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, પાછળ તમે જોઈ રહ્યા છો આ મહેમદાબાદ ડાકોર રોડ ઉપર આ સૌથી મોટો કેમ્પ છે. દેવકીનંદન વિશ્રામ ગૃહ સિંહોજ ચોકડીની નજીક આ કેમ્પ છે અને એમના સંચાલક છે ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આ સરસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તો અહીં પણ જે વડીલ મુક્તો છે કે જે આટલી સરસ સેવા કરે છે તો એમની પાસેથી આપણે જાણીશું કે કેવી અહીં આગળ ભક્તોને સેવા આપવામાં આવે છે, શું જમાડવામાં આવે છે અને કેટલા વર્ષોથી આ સેવા કરે છે. જય રણછોડ. જય રણછોડ. તો સૌપ્રથમ તો પહેલાં આપનું ઇન્ટ્રોડક્શન આપી દો કે કેટલા વર્ષોથી, તમારું નામ શું છે ને કેટલા વર્ષોથી આ તમે આ સેવા અહીં કરી રહ્યા છો. તુષાર ભટ્ટ છું અને આ લગભગ છેલ્લા 29 વર્ષથી આ સેવા આપીએ છીએ. એમાં 8 વર્ષ શરૂઆતના અમે ફ્રૂટ ને બિસ્કિટ ને એવું બધું અને પછીના લગભગ 21 વર્ષથી ફૂલ ભોજન હવે કરીએ છીએ. બરાબર. આપનો કેટલો સ્ટાફ હોય છે અહીંયા આગળ, કેટલા મુખ્ય અહીંયા આગળ સ્ટાફ સેવામાં? અમે એવી કોઈ ગણતરી કરતા નથી પણ 100 થી 150 માણસ તો હોય છે. દરેક સ્વયંસેવકો પોતપોતાની રીતથી આવે છે અહીંયા સેવા. અમે કોઈને બોલાવતા નથી, અમે કોઈને કહેતા પોતાના નથી. ભાવથી જે સેવા પણ કરવામાં અમારા જે ફ્રેન્ડ સર્કલ છે, ફેમિલી છે, એ બધા પોતપોતાની રીતે જ આવે છે. અમે ફ્રેન્ડ સર્કલને અમે નથી કહેતા. મૂળ આપ ક્યાંના છો? અહીં અમે અમદાવાદથી બધા આવો છો, બરોબર છે. અને અહીંયા આગળ શું શું ભક્તોને શું જમાડવામાં આવે છે? આ જેમ કે અહીંયા આગળ ઘણી બધી વસ્તુઓ છે, તો કેટલા દિવસ ચાલે છે આ કેમ્પ? અમે લગભગ જેટલી વસ્તુઓ જમવાની હોય છે એ બધી જ, એના સિવાયની પણ બધું કરીએ છીએ આપણે. દાળ, ભાત, પૂરી, શાક, ગોલવડી, ખમણ, ઢોકળા, શીરો, પછી ફ્રૂટ, પકોડી,
ભાજી પાઉં, દાબેલી, ફાફડા જલેબી, જેટલું ભક્તોને ગમે એ બધી જ આઈટમ અમે ખવડાવવા ઈચ્છીએ છીએ, જેથી કરીને પગયાત્રીઓને ખૂબ આનંદ મળે અને ખૂબ ઓછેથી જાય. બીજી એક વાત એ પૂછવી છે કે આવી સેવાનું પ્રેરણા તમને કેવી રીતે મળી? આટલા વર્ષોથી તમે સેવા કરો છો અવિરત આટલા ભક્તોની દર પૂનમે, તો એવી શું પ્રેરણા તમને થઈ? એવો કોઈ અનુભવ થયો? પગયાત્રીઓને જોઈને જે ભાવ છે પગયાત્રીઓનો, જે દિવસે ને દિવસે વર્ષે ને વર્ષે જે વધે છે, એ ભાવ જોઈને અમારો ભાવ વધે અને અમે એનાથી પ્રેરિત થઈને દર વર્ષે કંઈક સારું કરીએ, કંઈક સારી સેવા કરીએ અને રણછોડરાય કૃપાની ભક્તો પર ને અમારી પર બની રહે એ હેતુથી અમે આ કરીએ છીએ. આની સાથે અમે ડૉક્ટરી સેવા પણ રાખેલી છે. રાજસ્થાન હોસ્પિટલના ડૉક્ટરનો સ્ટાફ બધો આવે છે, એ પણ વર્ષોથી સેવા આપે છે. તો મિત્રો, હવે આપણે અંદર જે રસોડામાં જે કંઈ રસોઈ બની રહ્યા છે એ વસ્તુ આપણે જોવા માટે જઈશું આમની સાથે. મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ ખૂબ જ વિશાળ અહીંયા આગળ રસોડું છે અને ઘણા બધા મૂકો અહીંયા આગળ રસોઈ અહીંયા આગળ સેવા કરી રહ્યા છે. તો મિત્રો, સૌપ્રથમ અહીં જોશો કે આ દાબેલી છે, તો કેટલું મોટું અહીંયા આગળ પાત્રની અંદર ભક્તો માટે અહીંયા આગળ દાબેલી બનાવીને મૂકવામાં આવેલી છે. આગળ પણ આપણે જોઈશું ઢોકળા, લાઈવ ઢોકળા. તો મિત્રો, અહીંયા આગળ લાઈવ ખમણ બનાવવામાં આવી રહ્યા છે. ગરમા ગરમ ખમણ અહીંયા આગળ ભક્તો માટે દિવસ રાત આ કેમ્પ દરમિયાન ચાલુ જ રાખવામાં આવે છે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ કે સરસ મજાના ખમણ ભક્તોને જમાડવાની સેવા અહીંયા આગળ થઈ રહી છે. મિત્રો, અહીંયા આગળ જોઈ રહ્યા છો ચોખ્ખા ઘીનો પ્યોર ઘી એનો આ ડ્રાયફ્રૂટવાળો શીરો અહીંયા આગળ બનાવ્યો છે. એ પણ ભક્તોને પ્રસાદ રૂપે અહીંયા આગળ આપવામાં આવે છે. મિત્રો, આગળ પણ તમને બતાવો, અહીંયા આગળ ઘણી બધી વસ્તુઓ છે કે ભાગ્યે જ એવા કેમ્પમાં જોવા મળતી હોય છે, પણ એવો ભાવ છે કે જે ભક્તો આવતા હોય એ ભગવાનના સ્વરૂપ સમાન હોય છે અને એમને સરસ એવું ભોજન જેવો ભગવાનને આપણે થાળ જમાડીએ છીએ એવી જ બધી વસ્તુઓ સાથેનો થાળ અહીંયા આગળ જમાડવામાં આવે છે. એટલી ભાવપૂર્વક ભક્તિ કરવામાં આવે છે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ કે જમવામાં અહીંયા આગળ ફાફડા અહીંયા આગળ બની રહ્યા છે ગરમા ગરમ. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ સરસ સેવા ભક્તિ ચાલી રહી છે. મિત્રો, અહીંયા આગળ પૂરી પણ ગરમા ગરમ નીકળી રહી છે. આખું જે વિભાગ છે અહીંયા આગળ ભક્તો માટે ગરમા ગરમ પૂરીઓ અહીંયા આગળ કાઢવામાં આવી રહી છે. રણછોડ આ અમારું સ્ટોર વિભાગ છે. અહીંયા ખીચડી, કઢી. મિત્રો, ગરમા ગરમ ડેલી ખીચડી છે, ઉપર ઘી બી તમને દેખાશે, ઘીથી તરબોળ. અહીંયા આગળ આ શાક છે, ખૂબ જ વિશાળ મોટા તપેલામાં શાક અહીંયા આગળ બનાવેલું છે અને ગરમા ગરમ કઢી પણ તમે જોઈ રહ્યા છો. મિત્રો, તો ખૂબ જ અદ્ભુત. એક તમે કોઈ સારી હોટલમાં બી જાઓ તો પણ આટલી વસ્તુ ના મળે. એટલી બધા ભક્તોને અહીંયા આગળ જે આ કેમ્પની અંદર ભક્તોને જમાડવામાં આવે છે અને આ સરસ બધા સેવામાં અહીંયા આગળ લોકો જોડાયેલા છે એ પણ તમે જોઈ રહ્યા છો. મિત્રો, હવે અહીંયા આગળ આપણે એનો સ્ટોર રૂમ જોઈશું કે જેની અંદર બધી સામગ્રી અહીંયા આગળ રાખવામાં આવેલી છે. તો આ પેકિંગ થઈ રહ્યું છે. હા, એટલે કોઈ ના જમે તો એને ઓકે, કોઈ જમે ને તો તૈયાર એમાં આપવામાં આવે છે. જય રણછોડ. જય રણછોડ સ્ટોર કીપર છે. ઓકે, અહીંયા આગળ ઘીના ડબ્બા છે, પાણીની બોટલો છે, હા, લોટ છે, કોફી, બધી ઘણી બધી વસ્તુઓ છે. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો પાણીપુરી બી, પકોડીના પણ અહીંયા આગળ ઘણા બધા તમને અહીં જોવા મળશે. અને આ પાઉં છે જે દાબેલી ભક્તોને આપવામાં આવે છે એના માટેના પાઉં પણ તમને અહીં આગળ જોવા મળશે. મિત્રો, આ વિભાગ પણ જોશો અહીંયા આગળ આ જે લાડુ છે, લાડુ ભક્તો માટે અહીંયા આગળ બનાવેલા છે, તમે જોઈ શકો છો. આ મોહનથાળ બી છે, ચોખ્ખા ઘીનો ડ્રાયફ્રૂટવાળો, અને આ ફૂલવડી ને ગાંઠિયા, બધી વસ્તુઓ તમને નહીં દેખાશે કે જે બધી જ વસ્તુઓ અહીં ભક્તોને જમાડવામાં આવે છે. તો ખૂબ જ સરસ સેવા ભક્તિ છે, 29 વર્ષોથી અવિરત અહીં કરવામાં આવે છે.
તો મિત્રો હવે તમને અહીંયા આગળ જે ભક્તોને જે પીરસે છે અને અંદર બેસવાની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ તમને બતાવી દઈએ. અહીંયા આગળ ખૂબ જ સરસ વ્યવસ્થા છે. તો બહાર તમે કાઉન્ટર જોયું એવું અંદર પણ કાઉન્ટર અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે અને સરસ ભક્તોને ગરમા ગરમ રસોઈ અહીંયા આગળ જમાડવામાં આવી રહી છે. બેસવાની પણ સરસ વ્યવસ્થા છે અહીંયા આગળ. કેમ કે આપણે જે ડાકોર પૂનમનો જે મેળો છે એમાં પદયાત્રીઓ જે ભગવાન રણછોડરાયના દર્શન કરવા માટે આવતા હોય છે તો 5 થી 7 લાખથી પણ વધુ ભક્તો અહીંયા આગળ પધારતા હોય છે. તો તમે જોઈ રહ્યા છો સરસ બેસવાની અહીંયા આગળ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને એ પાછળનો જે વિભાગ છે આ જમવાની વ્યવસ્થા પાછળ ત્યાં આગળ નાવા ધોવાની અને સૂવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ખૂબ જ સરસ આયોજન કહેવાય કે જે આ ભક્તો દ્વારા અહીંયા આગળ કરવામાં આવેલું છે. તો જેટલો બી એમને દંડવત પ્રણામ સાથે આ સેવા ભક્તિને વંદન કરીએ એટલી ઓછી છે. કેમ કે આવો વિચાર કંઈક કૃપા ભગવાનની હોય તો જ આપણને સેવા કરવાનો આવતો હોય અને છેલ્લા 29 વર્ષોથી અવિરતપણે આ સેવા કરી રહ્યા છે તો બહુ મોટી વાત કહેવાય. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. મિત્રો આ બીજો એક કેમ્પ છે જે મહેમદાબાદ ડાકોર રોડ ઉપર છે. તો આપણે અહીં પણ બધા ભક્તોને કેવી સેવા પૂરી પાડવામાં આવે છે એ પણ આપણે માહિતી લઈએ. તો કાકા આપનું નામ શું છે? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ, આપ ક્યાં રહો છો? અહીંયા સામે જ. સામે મતલબ અહીં કેટલા વર્ષોથી તમે આ અમે સેવા આપો છો? લગભગ અહીંયા 7-8 વર્ષથી સેવા 7-8 વર્ષથી આપે. જે કેટલા દિવસ આ કેમ્પ ચલાવો છો તમે? આ લગભગ 2 થી 3 દિવસ જ્યાં સુધી પબ્લિક ચાલુ રહે ત્યાં સુધી. બરાબર. અને ભક્તોને શું સુવિધા અહીં આગળ સેવામાં તમે અહીંયા આગળ? સેવામાં અમે ખીચડી કઢી, દાળ ભાત, ફ્રૂટ છે, એમાં ટામેટા છે, બધું ફ્રૂટ આ બધું આપીએ છીએ. બરાબર. તો આ મિત્રો તમે જોઈ રહ્યા છો આ ટામેટા કટિંગ કરેલા છે ઠંડા અને ખીચડી અને શાક અને કઢી આ બધા ભક્તોને ગરમા ગરમ જમાડવામાં આવે છે. તો કેટલા મુક્તો છે તમે એ સેવાનો સ્ટાફ કેટલા જણનો છે? અમારા લગભગ ઓછામાં ઓછા 25 નો સ્ટાફ હશે. 25-30 બરાબર. તમને કોઈ આટલા વર્ષોમાં કોઈ એવો અનુભવ થયો હોય, ભગવાને કોઈ અનુભવ કરાયો હોય કે જેની તમને આ પ્રેરણા શાનાથી મળી આ સેવા કરવાની? અમને તો એની કૃપાથી જ અમે પ્રેરણા મળી છે ને એની કૃપાથી જ અમે બધું કરીએ છીએ. બરાબર. બરાબર. તો મિત્રો આ બધા નાના નાના બાળકો પણ છે જે અહીંયા આગળ દિવસ રાત આ સેવામાં જોડાયા છે. વડીલો બી છે, યંગ પણ છે. તો આ બહુ સારી વાત કહેવાય. આઈટીઆઈ છે અમારા નજીકમાં જ આઈટીઆઈ છે. આઈટીઆઈ મહેમદાવાદ. આઈટીઆઈ પાછળ આઈટીઆઈ છે. આ કયું લોકેશન છે આવ્યા? આઈટીઆઈ મહેમદાવાદ. હરેરી આઈટીઆઈ છે. એનો બી સ્ટાફ અહીં આગળ છે. આઈટીઆઈનો સ્ટાફ. બરાબર. સરસ સરસ. તો મિત્રો ખૂબ જ ઉમંગથી બધા ભક્તોને જમાડે છે અહીંયા આગળ. સરસ ખીચડી કઢી અને ફ્રૂટ્સ પણ જમાડે છે. તો આવી સેવા ભક્તિનો આનંદ એમના હૈયાને વિશે આપણને દેખાય છે. નાના બાળકોથી લઈને વડીલો સુધીના બધા મુક્તોની સેવામાં જોડાયેલા છે. તો મિત્રો તમે પણ હવે સોમવારે પૂનમ છે તો તમે પણ દર્શને પધારો ને આ બાજુ નીકળતા હોય તો જરૂરથી આવા કેમ્પની મુલાકાત લેજો. મિત્રો આ બધી વ્યવસ્થા છે. અહીંયા આગળ રસોઈ બનાવવામાં આવે છે અને આ બધા જે વડીલો છે અહીં બેસીને આ બધી પ્રિપેરેશન અહીંયા આગળ કરે છે. ખૂબ જ સરસ ચોખ્ખાઈ બી છે અને સરસ રીતે બધે ભક્તો બનાવે છે. આ તમે જોઈ રહ્યા છો આ ખીચડી છે, ગરમા ગરમ ખીચડી છે જે ભક્તો માટે બનાવેલી છે. અને અહીંયા આગળ તમે જોશો આ સરસ શાક બનાવેલું છે. તો આ ખીચડી અને શાક બધા ભક્તોને અહીં પીરસવામાં આવે છે. દિવસ રાત આ કેમ્પ ચાલુ હોય છે જ્યાં સુધી ભક્તો ડાકોર મંદિરે અહીંયા આગળ યાત્રા ચાલુ હોય ત્યાં સુધી આ કેમ્પ ચાલુ હોય છે. નમસ્કાર મિત્રો, ડાકોરનો ફાગણી પૂનમના મેળાનું જે અત્યારે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સામે આ રોડ ઉપર મહેમદાવાદ ડાકોર રોડ છે અને બધા પદયાત્રીઓ ડાકોરના ઠાકોર રણછોડરાયના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અને અત્યારે અમે એક કેમ્પ ઉપર આવ્યા છીએ, જય રણછોડ સેવા કેન્દ્ર. અને આ કેમ્પ ઘણા વર્ષોથી ચાલે છે
અને સારી એવા સેવા દર વર્ષે અહીંયા આગળ આપે છે. તો અહીંયા આગળ જે વડીલો છે અહીં મેનેજમેન્ટ કરે છે એમની પાસેથી અહીં સરસ માહિતી આપણે લઈએ. તો ચાલો હું તમને અહીં કેમ્પમાં દર્શન કરાવું. તો મિત્રો આવું કંઈક સેવા અહીં આગળ આપે છે તો આપણી પાસે વડીલો પણ છે તો એમાંથી આપણે માહિતી લઈએ કેટલા વર્ષોથી અહીં આગળ કેમ્પ ચલાવે છે અને આ સેવા ભક્તિ આપે છે. તો આપનું નામ શું છે? ધીરુભાઈ જગુભાઈ ભરવાડ. હા, તો આપ આ જે કેમ્પ અહીં કેટલા વર્ષોથી કરો છો? 22 વર્ષથી. 22 વર્ષથી અહીં સેવા આપો છો અને આ જ જગ્યાએ આપો છો અહીં આ આગળ? જ જગ્યાએ. અને કેટલા દિવસ માટે આપ સેવા અહીં આગળ રહે? 3 દિવસ. 3 દિવસ 24 કલાક અહીં 24 આગળ. કલાક. આપ ક્યાંથી આવો છો? મતલબ દ્વારકા ગામ કાળિયાપુરા. ધોળકા ગામ કાઢ્યા પડે, બરાબર. એટલે અહીં આગળ જેટલા પણ ભક્તો જતા હોય એ ભક્તોને આરામની અને ચા નાસ્તાની સેવા તમે, બરાબર. તમને આટલા વર્ષોથી 22 વર્ષથી કરો છો તો તમને એવો કોઈ અનુભવ થયો હોય કે એવો દિવ્યતાનો કે ડાકોરના ઠાકોર ભગવાન રણછોડરાયનો કોઈ અનુભવ થયો હોય કોઈ ભક્તોમાં એવો 22 વર્ષમાં કોઈ આપણા કેમ્પમાં વિઘન નથી આવી. મેઇન વસ્તુ આપણો અનુભવીની ઉપર આધાર છે? નિર્વિઘ્ને સરસ સેવા બધા કરતા હોય છે. બધા સ્વયંસેવકો રેડી. કેટલા સ્વયંસેવકો અહીં આગળ તમે હોય છો? 40 જણા. 40 સ્વયંસેવકો હોય છે. ધોળકાથી છે કે અહીં આગળ સુધી તમે હા. આવો છો, બરાબર. કાકા તમારું શું કહેવું છે? આ સેવા તમે કરો છો એનો કેવો આનંદ આવે છે? બહુ આનંદ આવે છે અને મજા આવે છે એવું ને? લોકોની સેવા કરવાની. કારણ કે વર્ષમાં આવા જ દિવસો ફાગણી પૂનમને એટલો બહુ મહિમા છે અહીંયા આગળ કે દૂર દૂરથી ભક્તો અહીંયા આગળ આવતા હોય આવે છે. તો એટલે બહુ સેવાનો એક અમને આનંદ થાય. બહુ આનંદ થાય, બરોબર. તો મિત્રો સરસ એવું અહીંયા આગળ બધા ભક્તો સેવા ભક્તિ કરે છે અને ખરેખર આ એક એવી ભક્તિ છે કે કૃપા હોય તો જ આપણને આવી મળતી હોય છે. તો સરસ આપણે આ બધા ભક્તોના મોડે દર્શન કર્યા. તો આવી સેવા ભક્તિ બી આપણે કરવી જોઈએ. તો તમે પણ આ યાત્રામાં જોડાજો. વર્ષમાં એક જ દિવસ આવો તહેવાર આવતો હોય છે કે જેની અંદર આપણને ડાકોરના ઠાકોર ભગવાન રણછોડરાયના અદ્ભુત દર્શનનો લાભ મળતો હોય છે. તો વિડીયોને આગળ જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કાળિયાપરાથી કાતર ચોકડી 70 કિલોમીટર થાય અને 22 વર્ષથી આવી છે અને આ ભગવાનની સેવા કરી છે. અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. કોઈ વિઘ્ન ને કાંઈ ને રણછોડજીની મહેરબાની અને બધાને ભગવાનની આ સેવા કર્યા પછી બધા 40 જણાને ભગવાનની કૃપાથી બધાને રોટલા પાણી શાંતિ, માણસે શાંતિ, સુખ સંપત્તિ આપી છે. આજે ચા તમે બનાવો છો એમાં પ્યોર દૂધનો ઉપયોગ? પ્યોર દૂધ, જાયફળ, ઇલાયચી, પછી સાનો મસાલો, વાઘ બકરી ચા, ભેંસુનું દૂધ ચોખ્ખું, એમ કરી આખા દૂધની ચા કરીને માણસોની સેવા કરવાની. આખા દિવસમાં કેટલું દૂધ વપરાતું હશે? આખા દિવસમાં 4 મણ એટલે કેટલા કિલો થાય? 200 લીટર. ટોટલ દિવસનું? દિવસ રાત થઈને? દિવસ રાતનો દિવસનું 200 લીટર. રાત્રે બી એટલું જતું હશે? હા. રાત્રે બી એટલું. અને ગાંઠિયા બરાબર. લગભગ 300 કિલો 3 દિવસના 3 દિવસના 300 કિલો. ઓ, બરાબર. અને અમારા સેવાવાળા કેમ્પ માટે મહેમાન તમારી જેવા માટે 40 કિલો લાડુ, 40 કિલો. બરાબર. મિત્રો અહીંયા આગળ આવી રીતે ચાનું કાઉન્ટર છે. અહીંયા આગળ ચા બને છે અને સરસ અહીંયા આગળ બધા તમે જોઈ રહ્યા છો આ બધા ગાંઠિયાનો પણ નાસ્તો અહીંયા આગળ છે કે બધા જે પણ આવનારા ભક્તો હોય એ માટે રાખવામાં આવેલો હોય છે. તો સરસ એવી સેવા ભક્તો અહીંયા આગળ કરી રહ્યા છે. છેક ધોળકાથી અહીંયા આગળ સેવા માટે આ કેમ્પ 22 વર્ષોથી ચાલે છે. તો ખૂબ જ સરસ આ સેવા કહેવાય. તમે તો પણ આ બાજુથી નીકળો તો સરસ આ સેવાનો લાભ જરૂરથી લેજો. કૃષ્ણ કનૈયા દ્વારિકા. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો તથા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો આ પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન રણછોડરાયના દર્શન કરવા જરૂરથી જજો. જય રણછોડ.